તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર. જ્યાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર, ત્યારે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યાં ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો, ત્યારે ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યાં ભેંસના દૂધના કિલો ફેટે ભાવ જે 890 રૂપિયા હતા, ત્યારે દૂધનો ભાવ વધીને જે 850 રૂપિયા કરવામાં આવ્યો છે. જે ગાયના દૂધમાં કિલો ફેટનો ભાવ જે 795 રૂપિયા હતા, ત્યારે ગાયના દૂધના ભાવ જે 810 રૂપિયા કરવામાં આવ્યા છે. ત્યારે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી છે, જ્યાં 2.5 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. કે જ્યાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરત અને તાપી જિલ્લાના જે પશુપાલકો છે તેમને લઈને જે ખુશખબર છે, ત્યારે જે પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો. સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે, જે 830 રૂપિયા કિલો ફેટે હતો, એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા, એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે. તમે જો તો આ વર્ષે સતત 3 થી 4 માવઠા, જે જળવાયુ પરિવર્તનને કારણે માવઠા થવાને કારણે ખાસ કરીને ઘાસચારામાં ખૂબ જ ખર્ચાળ બન્યો છે. ઘાસચારાના ખૂબ જ ભાવો વધ્યા છે. એવા સમયે 6 જૂનથી જે કિલો ફેટે 20 રૂપિયા ભેંસમાં અને ગાયમાં 15 રૂપિયા જે વધારો થઈ રહ્યો છે, એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં આનંદ છે. અને સતત માનસિંહભાઈ સાહેબને જે નેતૃત્વમાં પશુપાલકોને જે રીતે પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે, એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે.